ડુંગરપુરી બાપુ તમે જેના ભજન સાંભળો છો, હમણાં લગભગ બેને અહીંથી ગાયું ભજન, સદગુરુ તમે મારા તારણ હારા, ડુંગરપુરી બાપુનું ભજન છે. અને ડુંગરપુરી બાપુના ગુરુ એટલે ભાવપુરી બાપુ હતું. સાંભળજો ગુરુ કેવા હોય. જો ડુંગરપુરી અને ભાવપુરી બાપુની વાત કરું છું, ડુંગરપુરીના ગુરુ ભાવપુરી બાપુ હતું. આજ ગુરુ પૂનમ છે એટલે પહેલી વાત ગુરુની અહીંથી કરું, પછી ગીતો ગાવા છે મારે અહીંથી. ધીરજ રાખજો, હું ઘણી વાર કહું છું વાર લાગશે પણ આવશે મજા યાર. ઉતાવળે કોઈ દી આંબા ન પાકે. પણ હવે સાંભળજો, ડુંગરપુરી બાપુના ગુરુ હતા ભાવપુરી બાપુ. અને ડુંગરપુરી બાપુને એટલી એના ગુરુ ઉપર શ્રદ્ધા હતી, એટલો વિશ્વાસ હતો કે ઋષિ ભારતી બાપુ એમ કહેતા કે મારો ગુરુ બોલે સાચું, બાકી દુનિયામાં બધું ખોટું. આવી શ્રદ્ધા હતી. અને એક દી, બે દી, ત્રણ દી એમ થતા થતા પોતાના ગુરુની સેવા કરવા જાય. સેવા કરીને જ્યારે ડુંગરપુરી બાપુ વળતા વળે એટલે ભાવપુરી બાપુને એટલું કહેતા કે બાપુ ભગવાનને ભાળ્યા છે તમે? કે ના. કે કોક દી ભગવાનને ભાળો તો મને કહેજો, મારે એના દર્શન કરવા છે. વળી સેવા કરવા જાય, સેવા કરે, પૂજા કરે. હાન પડે પોતાના ઘરે આવવાનું ટાણું થાય એટલે પાછા ડુંગરપુરી બાપુ ભાવપુરી બાપુને એટલું કે બાપુ ભગવાનને ભાળો ને ક્યાંક ભેળા થાય ને તો કહેજો, મારે દર્શન કરવા છે એના. આવું એક દી, બે દી, ત્રણ દી નહીં, 12 વર્ષના વાણા વ્યા ગયા. સાહેબ ગંગાજીના ઘાટ ઉપર જેમ પગથિયા ઉપર પાણી ગળથોડિયા ખાન વીવ જાય એ વર્ષોના વર્ષે વીતવા મંડાણા. 12 વર્ષ થઈ ગયા. ભાવપુરી બાપુની એક જ વાત એનો શિષ્ય ડુંગરપુરી બાપુ કરે, બાપુ ભગવાનને ભાળ્યા છે? અને ભગવાનને ભાળો તો કહેજો, મારે એના દર્શન કરવા છે. એમ એક દી બાપુનો મગજ ગયો કે 12 વર્ષ થઈ ગયા અને 12 વર્ષથી આના મોઢામાં એક જ વાત આવે, ભગવાનને ભાળ્યા હોય તો કહેજો, ભગવાનને ભાળ્યા હોય તો કહેજો. એમાં સમાધિમાં બેઠા હતા બાપુ. અને ભાવપુરી બાપુને કીધું કે બાપુ ભગવાનને ભાળ્યા હોય તો કહેજો, મારે દર્શન કરવા છે. એટલે બાપુનો મગજ ગયેલો કે સાલું 12 વર્ષ થઈ ગયા, આના મોઢામાં એક જ વાત કે ભગવાનને ભાળ્યા હોય તો કહેજો, ભગવાનને ભાળ્યા હોય તો કહેજો. એ કે ડુંગરપુરી સાંભળી લે, તું 12 વર્ષથી મને એક ને એક વાત પૂછે, ભગવાનને ભાળ્યા હોય તો કહેજો. હામો કૂવો છે, એ કૂવામાં ભગવાન છે, જા પડી જા. સામે કૂવો છે પાણી વગરનો, એ કૂવામાં પડી જા, ત્યાં ભગવાન છે. સાહેબ આ તો ભોળો માણા. આપણે ઘણી વખત કહેતા હોય ભોળાનો ભગવાન હોય યાર. એને સદગુરુને પૂછું, પોતાના ગુરુને પૂછું કે ભગવાન ભાળ્યા છે, ખામો કૂવો છે, કૂવામાં પડી જાય, ભગવાન મળી જાય. સાહેબ એને કોઈને પૂછ્યું નહીં. ડુંગરપુરી બાપુએ ગડગડતી ડોટ મૂકી અને આમ જ્યાં કૂદકો મારીને કૂવામાં પડવા જાય ત્યાં તો શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા, પચે રંગ ટેટી ધરી શીશ પાગા, વડા ઓડ માથે ખુલ્લા કેસ વાંકા, લેતા નારિયું વારણા લીધ જાકા, કડે કટારા ભેટ લીધી કસીને, હોળે કલાથી તેજ જેવું સસીને, ભુજાએ ચતુર્ધોમ યાદામ ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી, ચતુર્ભુજ નારાયણ કૂવામાંથી પ્રગટ થયા. ભાઈ જેમ પ્રહલાદને બચાવવા માટે નરસિંહ અવતાર લીધો ભગવાને, એમ ચતુર્ભુજ નારાયણ કૂવામાંથી નીકળ્યા અને ડુંગરપુરી બાપુ કૂવામાં કૂદકો મારવા જતા એને તેડી લીધા, પડવા ન દીધા કૂવામાં. એટલે ડુંગરપુરીએ પૂછ્યું, કોણ છો તમે? એને ખબર નથી કે કોણ છે. ચતુર્ભુજ નારાયણ હતા ભગવાન પોતે વિષ્ણુ. કે કોણ છો તમે? કે ભગવાન છું. તને તારા ગુરુએ કીધું ને કૂવામાં પડી જા, ભગવાન છું, ભગવાન છું, તને કૂવામાં પડવા ન દઉં, તું મારો ભગત છો. એ કે હું ન માનું તમે ભગવાન છો. સાંભળજો ગુરુ અને શિષ્યનો પ્રેમ કેવો હતો. અને સદગુરુ કોને કહેવાની વાત તમને કરી દઉં. ગુરુ પૂર્ણિમા છે આજ એટલે કીધું એને કે હું ભગવાન છું, કે હું માનું નહીં. કે તો પૂછી લે તારા ગુરુને, તને પડવા થોડો દઉં. કે તો મારા ગુરુ કે તો હું માનું. તો કામ કરો, તમે ભગવાન હોય તો ઘડીક ઉભા રહ્યો, હું મારા ગુરુને લઈને આવું છું અને મારા ગુરુને તમારી સામે ઉભા રાખું અને મારા ગુરુ એમ કે ભગવાન છે તો વાત સાચી, બાકી બધું ખોટું. આટલી એને પોતાના ગુરુ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હતો. એનું નામ હતું ડુંગરપુરી. અને એટલું કીધું ભગવાનને ગુબાર્યો, ચતુર્ભુજ નારાયણ ને વિષ્ણુ ભગવાનને. એટલે ભગવાને કીધું ગુબારો. એ કે નહીં, તમે અહીંથી વયા જાવ તો મારા ગુરુને લઈને આવું ત્યાં સુધીમાં. એ કે ન જાવ. એ કે નહીં, હું તમને બાંધતો જાવ અહીંથી. બાપુ જૂના જમાનામાં ખેતી કરવાવાળા માણસોને ખબર હોય, કોહ હાંકતા હતા. કોહની વરતડી આવતી હતી, કોહનું જે કાંઈ આવતું હોય એનાથી લઈ અને ભગવાનને બાંધી દીધા ત્યાં. એ વયા ન જાય કૂવાના કાંઠે અને પોતાના સદગુરુની આગળ સમાધિમાં બેઠેલા ભાવપુરી બાપુ એની આગળ આવી ગડગડતી દોટ મેલી અને ડુંગરપુરી એટલું કીધું કે બાપુ ભગવાન મળ્યા છે મને. ત્યાં તો સમાધિમાં બેઠેલો બાવલીઓ બેઠો થઈ ગયો કે ક્યાં ભગવાન મળ્યા? કે આને તો મોકલ્યો તો કૂવામાં પડવા, અને પાછો કેમ આવ્યો? કે મને ભગવાન મળ્યા છે, હું કૂવામાં પડવા જાતો, મેં કૂદકો માર્યો. ત્યાં ચતુર્ભુજ નારાયણ કોક બહાર નીકળ્યા, મને તેડી લીધો. મેં પૂછ્યું કોણ છો? કે મને કીધું ભગવાન છું. એટલે હું પાકું કરવા તમારી આગળ આવ્યો. તમે તો કયો કે ભગવાન છે કે નથી?
કારણ કે અમારા ગામમાં પેલા વ્યાસ રમવા આવતા, અને વ્યાસ રમવા આવે ત્યારે નાટક કરતા કરતા વેલે, તો મને તો એવું લાગ્યું કે કદાચ એવા કપડાં પહેરીને આવ્યા છે ને સવારમાં વેહ ઉતારી નાખે, આવું બન્યું હોય. એટલે મને ભરોસો ન આવ્યો. હવે સાંભળજો, સમજદાર છો એટલે કહું, તમને ને મને ભગવાને પાત્ર ભજવા મળ્યા છે યાર. કોઈને સાધુ બનાવ્યા, કોઈને કલેક્ટર બનાવ્યા, કોઈને કલાકાર બનાવ્યા, કોઈને શ્રોતા બનાવ્યા, કોઈને રાજા બનાવ્યા, કોઈને રંક બનાવ્યા. હવે સાંભળજો, મૂળજી આસારામ નાટકની કંપની હતી. બાપુ મૂળજી આસારામ નાટકની કંપની હતી, અને એમાં એક કાઠિયાવાડી કબૂતર અને એક મોહન મારવાડી એવા પાત્રો ભજવતા. એમાં મોહન મારવાડી એક દી રાજા ભરતરી બન્યો, અને ભાવનગરમાં આ પડાવ નાખેલો. એ વખતે તો આ ફિલસૂફીના ટેકનોલોજીના જમાના નહીં, આટલું બધું સોશિયલ મીડિયા ક્યાં હતું એ ટાઈમે, તો કાંઈ નાટક જ બધું હતું. ભવાઈ રમવા માણસો આવતા, અને એમાં મોહન મારવાડી છે એને પાત્ર લીધું ગોપીચંદ રાજા ભરતરીનું, અને આવ્યો પડમાં. ભાવનગર મહારાજા 1800 પાદરના ધણી સામા બેઠેલા, અને પોરોના પલ્લા છૂટવા મળ્યા કે વાહ વાહ. મૂળજી આસારામ કંપની હતી. મોહન મારવાડી એમાં પાત્ર ભજવા આવ્યો. હવાસેર હોનાનો ત્રોડો પગમાં પહેર્યો તો ભાવનગર મહારાજાએ. હવાસેર હોનું હતું, એમાં એ મોજ આવી ગઈ, તોરા છૂટવા મંડ્યા. એટલે આમ પગમાંથી ત્રોડો કાઢી અને પડમાં ઘા કર્યો કે લે મોહન મારવાડી, આજ મને કહું તૂટે છે. તે દી ઓલો રમવા વાળો એટલું બોલ્યો તો, ભાવનગર મહારાજા તમે ખાલી 1800 પાદરના ધણી છો, 92 લાખ માળવાનો ધણી શું અટાણે? તમે તો ખાલી 1800 પાદરના ધણી હશો, પણ હું તો 92 લાખ માળવાનો ધણી છું. અને હવે વાંકો વળીને તમારો તોડો લઈને ખમા ખમા કરું તો આ વે લજવો કહેવાય, ભજવો ન કહેવાય. આ વાત હતી બાપુ. એ હજી પાત્રો યાદ છે. તમે કદાચ ભીખુદાનભાઈ આગળથી આ વાત સાંભળી હશે, ઇતિહાસ પણ જેનો ગવાશે. એક જબરજસ્ત નાટ્ય કંપની હાલતી હતી, અને એમાં સમીમ રાણી રામવાળાના બેન લાખુબાઈનું પાત્ર ભજવતા. આ નાટકની વાત કરું છું તમને, વાત ઉપર લઈ જાઓ પાછો. પણ સમીમ રાણી હતા, એ લાખુબાઈ બનતા, રામવાળાના બેન બનતા. અને પછી નાટક ચાલુ થાય, પછી કોઈ ખબર પડી કે બારીયાગાળા ભોયરામાં રામવાળાનું અવસાન થયું, બારવટું કરતા કરતા. અને સમીમ રાણી લાખુબાઈ બનતા. હમણાં સુધી હેમાળ હાહરે હતા, એ લાખુબાઈ બનતા. અને પછી શું કહેતા ખબર છે? સાંભળજો આમાં. કે જેવી પહેલા રે બાગી પોતાની વાવડી, અન પછી ભાગ્યા ગાય. રોતા રોતા ગાય છે, વિલંબિત ઢાળ છે એનો. આ રાહડો હમણાં પાછો વીરરસમાં ગાવાનો છું. પણ બેન રોતી હોય પોતાના ભાઈના વિયોગમાં, દુનિયાના કોઈ હિમાડે બેન રોતી હોય તો કેવી રીતે ગાતી હોય? કેન પહેલા રે ભાગી પોતાની વાવડી, અન પછી ભાગ્યા ગાય ગાયા કુબાડી, ગામ રે કાળું ભાના કુંભા, તારે આવડા રે ધીગાણા નહોતા ખેલવા. એવો પગ રે રે પાક્યો અન પીડા ઉપડી, એ રામવાળાનો પગ રે રે પાક્યો અન પીડા ઉપડી. અન ભાગી છે મારા, આજ ભાગી છે મારા મામેરાની સાબરે કાળું ભાના કુંવાર. બેન માટે ભાઈ મામેરું લઈને આવે, એટલે આ કડીમાં કીધું ભાંગી છે મારા મામેરાની સાબરે કાળું ભાના કુંવાર. આવા ધીગાણા નહોતા કરવા. હવે વાત સાંભળજો. 5-7 દી પહેલા હું ભીખુદાનભાઈ આગળ બેઠેલો, અને વાત મને ભીખુદાનભાઈ કરેલી. એ કે અમે નાના નાના હતા અને નાટક જોવા જતા. એમાં સમીમ રાણી છે રામવાળાના બેન બને, આ રાહડો ગાતા. નાટક પૂરું થાય, પડદો પડી જાય, પછી અમને એમ થાય કે અમે સમીમ રાણીને મળવા જાય. એટલે અમે સમીમ રાણીને મળવા માટે આવીએ ને, એટલે અમને ઊભા રાખીને એમ કહેતા કે હજી કલાક પછી મળવા આવો. કા કે હજી લાખુબાઈના વેહમાં છે, એમાંથી નીકળ્યા નથી. સાહેબ, પાત્ર ભજવાની તેવડ હોય એ જ પાત્ર ભજવી શકે. આને પાત્ર ભજવા કહેવાય, પાત્ર લજવા ન કહેવાય. સંતોનો ખોળો છે. એટલે આ તમને ઇતિહાસની વાત કરું છું. આઈસી વાતું કરું છું ડુંગરપુરી બાપુની. સાંભળજો, ગુરુજીના સાનિધ્યમાં એ બાંધી દીધા દોરડેથી. બાવીને કીધું ભાવપુરીને કે આવો ભગવાન આવ્યા છે, અને મેં બાંધ્યા છે દોરડેથી, વયા ન જાય. એટલે ઘડીક તો બાપુને એમ થયું કે આવું બને ખરું. બાપુ એમ હતું, ખબર તો હતી 12 વર્ષથી સેવા કરતો હતો, એટલે ભોળો છે, ભોળાનો ભગવાન હોય. એ કે આ મારો ભોળો શિષ્ય છે, જવા તો દે, કંઈક ભગવાન આવ્યા તો નથી ને.
એ ભાવપુરી બાપુ સમાધિમાંથી ઊભા થઈ ગયા અને બાવડું ચાલી અને ડુંગરપુરીનું હાલ્યા જાય ત્યાં તો ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુને દોરડે બાંધેલા અને જોઈ અને પગમાં પડી ગયા. અને સાહેબ પગમાં ભગવાનને પડ્યા એટલું નહીં, પોતાના શિષ્યની સામે લાંબા હાથ કરીને ભગવાન હાથ જોડ્યા. ભાવપુરી બાપુ, હે ડુંગરપુરી, તે મને ભગવાનના દર્શન કરાવ્યા, આજે ચતુર્ભુજ નારાયણના દર્શન કરાવ્યા. અને થામાં ભગવાન ઉભા હતા, આ બાજુ પોતાના ગુરુ હતા. સાંભળું જો આ ભોળા ભગતની તાકાત કેવી હતી. એને હાથ ચાલી લીધા, પગે એના પડ્યા અને ડુંગરપુરી એટલું કીધું કે ગુરુ ગોવિંદ દોનો ખડા અને કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જેને ગોવિંદ દિયો બતાય. તમે જો કુવામાં પડવાનું ન કીધું હોત તો ભગવાન થોડો મારી સામો હાલત, એ તો મારા ગુરુએ કીધું. ત્યારે મને ભગવાન મળ્યો છે અને બાકી મને ભગવાન ન મળ્યા. સાખી તેદી લખાણી છે ડુંગરપુરી બાપુને, અને આ ઇતિહાસ આખો છે આની પાછળ, સાખીની પાછળ. અને તેદી ભગવાન મળ્યા ડુંગરપુરી બાપુને. ભાવપુરી અને પગે લાગે છે ભગવાનને. ચતુર્ભુજ નારાયણ કુવામાં પડવા ન દીધા. જ્યાં ભોળું હૃદય હોય ત્યાં ભગવાન આવે. બાકી હોશિયારના દીકરા ગમે એટલા ટોકરા વગાડે કોઈ દી ન આવે. યાર તારી હોશિયારીની ગાડીઓ બીજાને બંધવજે, છેતરાજે સમજ્યા છતાં તું એકલો. યાર ઘણી વખત જીવનમાં એવું બને, આપણને ખબર જ હોય કે છેતરવા આવ્યા છે તોય અમુક છેતરાઈ જાય. કાંઈ વાંધો નહીં, રાજી થાય છે ને, ભલે ને છેતરાઈ જવું પડે. આવા જ એના પરોપકારી જીવન હોય એને જગત કાયમ યાદ કરે છે. ત્યારે